નમસ્તે મિત્રો. રોજિંદા વ્યવહારમાં આપણે છે શાળા છે, કોલેજ છે, પોસ્ટ ઓફિસ છે, બેંક છે, કોર્ટ છે, એ સિવાય છે એ પોલીસ સ્ટેશન છે, વીમા કંપની છે, વગેરે સ્થળે જવાનું થાય. બરાબર, એવું આપણે એવું કીધું છે. આજે આપણે ચેપ્ટર શરૂ કરવાનું છે, નવું ચેપ્ટર, સંસ્થાકીય મનોવિજ્ઞાન. આજના સ્થિતિ માટે કે 21મી સદીની અંદર સંસ્થાગત માળખાનું નિર્માણ થયું. આ મનોવિજ્ઞાન એટલે કે આસપાસ જેટલા પણ કોર્પોરેટ સંસ્થાઓ જેટલી છે, એ સંસ્થાઓ કઈ રીતે હાલે, એને કઈ રીતે એમાં ભરતી થતી હોય, એનું સંચાલન કઈ રીતે થતું હોય, અથવા તો એ કઈ બાબતથી આખું નિર્માણ થતું હોય, એ સંસ્થાગિત મનોવિજ્ઞાન એની ઉપર રિસર્ચ કરે છે. ખાસ કરીને આ સંસ્થાકીય માળખાની અંદર આપણે જોઈએ તો કઈ તો બિલ્ડિંગ છે, એની અંદર જે સ્ટાફ એટલે કે વ્યક્તિઓ છે, અને એની અંદરની બધી ઇન્ટિરિયર મીન્સ કે સાધન સામગ્રીઓ છે, એ આપણે જોઈએ છે. અને આવા બિલ્ડિંગનું આખું જે રચના, આની અંદર આવી વ્યવસ્થા હોય, એને આપણે એક સંસ્થા કહીશું. દાખલા તરીકે આપણે કહીએ તો કે હીરાનું કારખાનું સંસ્થા છે, કારણ કે એક જ બિલ્ડિંગ છે. એ બિલ્ડિંગની અંદર છે એ અમુક શું કહેવાય કે મેનેજર છે, એના ઉપરી મેનેજરો છે, એની નીચે કારીગરો છે, આ બધા કામ કરી રહ્યા છે. પરફેક્ટ એના જે પણ ધોરણો છે એ પ્રમાણે કામ કરી રહ્યા છે. એ સિવાય તો એને જેટલી પણ જરૂર છે એ પ્રમાણેની મશીનરીઓ, એના ટૂલ્સ, એની બધી વસ્તુઓ, એની સુવિધાઓ માટેની વસ્તુઓ, આ બધી જ વસ્તુઓ એની અંદર હોય. એ પછી કોમ્પ્યુટર હોય, હીરા ઘસવા માટેના સાધનો હોય, એ સિવાય ઘણી અલગ અલગ વસ્તુઓ આપણે અંદર જોવા મળે. એવું જ એક્ઝામ્પલ આપણે અહીંયા પ્રસ્તાવનામાં આપ્યું છે કે સંસ્થા, શાળા એક સંસ્થા છે, જેની અંદર બિલ્ડિંગ છે, આચાર્ય છે, શિક્ષક છે, ક્લાર્ક છે, સેવકો છે, સ્ટાફ છે, બ્લેકબોર્ડ છે, ભણવા માટે ડસ્ટ છે, કોમ્પ્યુટર છે, ડસ્ટર છે, કોમ્પ્યુટર છે, પુસ્તકો છે, પાટલીઓ છે, પંખાઓ છે, વગેરે છે સાધન. તો એનાથી એક સંસ્થા બને. પણ મનોવિજ્ઞાન શું કહે છે, અથવા મનોવિજ્ઞાન એની ઉપર શું લક્ષ્ય લઈને સંસ્થાકીય મનોવિજ્ઞાન ઊભું થયું? સંસ્થાકીય મનોવિજ્ઞાન એક આખું મનોવિજ્ઞાન છે, આખું પુસ્તક છે, એક આખો વિષય છે. આપણે જે અત્યારે જે મનોવિજ્ઞાન ભણીએ છીએ ને, એ મનોવિજ્ઞાનનું મૂળ સ્વરૂપ એટલે કે એ મનોવિજ્ઞાનનો ખાલી પરિચય જ ભણી રહ્યા છે. એક મનોવિજ્ઞાનની અંદર અસંખ્ય અલગ અલગ મનોવિજ્ઞાન છે. તો હવે આપણે પ્રશ્ન એવો થાય કે આ બધી સંસ્થા શા માટે ઊભી કરવામાં આવી? તો એ પણ આપણે ખબર છે કે ભાઈ વ્યક્તિઓને, જો અહીંયા કીધું છે કે જીવનમાં કેટલાક લક્ષ્યો જેને વ્યક્તિ એકલી હાંસલ ન કરી શકતી નથી, તેને પૂર્ણ કરવા માટે સંસ્થા ઊભી કરવામાં આવે છે. પોસ્ટ ઓફિસ એક સંસ્થા છે જેનું મુખ્ય કાર્ય ટપાલ, પાર્સલ, અન્ય નાણાકીય સેવા પૂરી પાડે છે. આમ શું પોસ્ટ વિભાગના સમગ્ર દેશમાં ફેલાયેલા માળખા વગર એકલ દોકલ વ્યક્તિ માટે ટપાલ ખાતા જેવી સંસ્થા આપી શકે નહીં સેવા? અમુક સેવાઓ માટે ફરજિયાત પ્રમાણે છે એ આખી એક સંસ્થા જોઈએ. ટપાલ વ્યવસ્થા આપણે અહીંયા તો કોઈ પણ કુરિયર વ્યવસ્થા રાખો ને, આપણે અહીંયાથી છે ટપાલ પોસ્ટ ઓફિસની અંદર એક કુરિયર નાખ્યું તો એ ભારતના કોઈ પણ ખૂણે એ પાર્સલ પહોંચશે. શા માટે? કારણ કે આ બધી સંસ્થાઓ એક સાથે જોડાઈને કામ કરી રહી છે. બધા મળીને કામ કરશે તો પહોંચશે. એ અહીંયાથી આપણે જે લેનાર છે એને આપશું, એ લેનાર પોસ્ટ માસ્ટર છે એની પર સહી સિક્કા કરશે, પિકઅપ કરશે, એને ટૂંકમાં જે શિપિંગ એટલે કે જ્યાં શું કહેવાય કે ટ્રાન્સપોર્ટ છે એ એમાં નાખશે, ત્યાંથી બીજી ઓફિસમાં જશે, ત્યાં એના સિક્કા થશે, ત્યાં એનું લખાણ થશે, ત્યાં એના સિક્કા મારીને એના પોસ્ટ ઓફિસને સોંપવામાં આવે. પોસ્ટ ઓફિસ એના ઝોનલ ઓફિસમાં મોકલશે, ઝોનલ ઓફિસમાંથી પાછો એનો જે રૂરલ પોસ્ટ ઓફિસ હોય વાળો હોય એ એક ગામ સુધી પહોંચાડશે. તો આ બધા એક કડીરૂપ કામ કરે છે, એટલા માટે સંસ્થાની જરૂર છે. અમુક વસ્તુ એ છે કે એક વ્યક્તિ કોઈ બધી સુવિધા નથી આપણને એકલ દકલ. બેંક ઓફ બરોડાની વાત કરીએ અથવા એસબીઆઈની વાત કરીએ તો એમાં એક બે વ્યક્તિ ખાલી હોય આખી ભારતમાં એસબીઆઈમાં, તો શું સેવા આપી શકશે? નહીં. એક બેંકની અંદર અઢળક કેશિયર હોય, લોન પાસિંગ માટે ઓફિસર હોય, ક્લાર્ક હોય, એ સિવાય છે એ ફોર્મ ફિલઅપ વાળા હોય, મેનેજર હોય, એના પટ્ટાવાળા હોય ને. તો આ બધી જ વસ્તુથી એક સેવાની રચના થાય છે.
ટૂંકમાં સંસ્થા એક જૂથકીય વ્યક્તિઓનો સમૂહ જે એક લક્ષ્ય માટે કાર્ય કરે છે એ સંસ્થા છે. સંસ્થાનો અર્થ અને વ્યાખ્યાની વાત કરીએ તો માત્ર બિલ્ડિંગ, કર્મચારીઓ અને સાધનો જ સંસ્થા બનતી નથી કે ચાલતી પણ નથી, પણ દરેક સંસ્થાને કંઈક સેવા પ્રદાન કરતી હોય. દાખલા તરીકે બેંક દ્વારા નાણાકીય લેવડ દેવડ થાય, શાળા કોલેજ દ્વારા શિક્ષણ, એસટી રેલવે જેવા તંત્ર સંસ્થા દ્વારા જાહેર વાહન વ્યવહાર જેવી પૂરી પાડવામાં, BSNL, આઈડિયા ને આ બધી કંપનીઓ છે એ ટેલિકોમ્યુનિકેશન આપને પૂરું પાડે છે. સંસ્થા કેટલા બધા વ્યક્તિઓ ભેગા થાય તો એને સંસ્થા ન કહી શકાય. કેટલા બધા વ્યક્તિઓ એક માળખામાં બેઠા હોય તો એને સંસ્થા ન કહેવાય, પણ એ વ્યક્તિ એ જે માળખું છે એ સંસ્થાનું આખું સ્વરૂપ છે, અથવા તો એ સંસ્થાનું આખું શું કહી શકાય કે એ સંસ્થાનું આખું જૂથ છે. મીન્સ કે બધા જ લોકો છે એક જ ધ્યેય દ્વારા કોઈ વસ્તુને સિદ્ધ કરતા હોય ત્યારે એ સંસ્થા છે. દરેક વ્યક્તિ એક જ લક્ષ્ય માટે અલગ અલગ કામ કરતા હોય ત્યારે એ સંસ્થા છે. જો અહીંયા બધી જ આ વસ્તુ આવી જાય હું જે બોલું છું. ટૂંકમાં દરેકની યોગ્યતા પ્રમાણે છે એને જવાબદારી સોંપવામાં આવે, એને સત્તા સોંપવામાં આવે, એના અધિકારો સોંપવામાં આવે અને એને દ્વારા વ્યક્તિની એક પોતાની એક વિશિષ્ટ ભૂમિકા ઊભી કરવામાં આવે, એક વિશિષ્ટ કાર્ય સોંપવામાં આવે અને એને દ્વારા જ્યારે લક્ષ્ય પૂરું થાય છે, કોઈ સેવા સર્જન થાય છે ત્યારે એ સંસ્થા છે. દરેક વ્યક્તિએ પોતાની એક અલગ અલગ ભૂમિકાઓ પણ સંસ્થાની અંદર ભોગવવાની હોય છે. કેમ તો કે ભાઈ મેનેજરની એની પોસ્ટ અલગ, એની ભૂમિકા અલગ છે, ક્લાર્કની અલગ છે, કેશિયરની અલગ છે, લોન ઓફિસરની અલગ છે. બેંકની વાત કરીએ તો આ બધાનો દરજ્જો અલગ છે, એની ભૂમિકા એટલે કે એનું કાર્ય કરવાની શક્તિ પણ અલગ અલગ છે. પટ્ટાવાળા આગળ આપણે લોન પાસ ન કરી શકીએ, એની માટે તમારે છે એ લોન ઓફિસર પાસે જ જવું પડે અને કેશ ડિપોઝિટ કે લેવા માટે આપણે લોન ઓફિસર પાસે નહીં જવું પડે, આપણે કેશિયર પાસે જ જવું પડશે. હવે એનો સંપૂર્ણ અર્થ પ્રમાણે બે વ્યાખ્યાઓ આપને સોંપી છે. પેલું કે સંસ્થા એ વ્યક્તિ કે જૂથ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો અને પ્રવૃત્તિઓનું તાર્કિક સંકલન છે. પ્રયત્નો અને પ્રવૃત્તિનું તાર્કિક સંકલન એટલે એક વ્યક્તિ પોતાના માઇન્ડથી એક કામ કરી નાખશે, પછી આગળનો બીજો એના માઇન્ડથી કામ કરશે, જેમાં શ્રમ વિભાજન અને કાર્ય વિભાજન થતા સત્તા, અધિકાર, જવાબદારીની શ્રેણી ક્રમ દ્વારા કેટલીક સમાનરૂપ નિશ્ચિત કરેલા લક્ષ્યો સિદ્ધ કરવામાં આવે છે. મેં તમને પોસ્ટ ઓફિસનું કીધું, કોઈ વ્યક્તિ ઓફિસિકલ કામ કરે છે તો કોઈ વ્યક્તિ એ પાર્સલને, પોસ્ટ ઓફિસની વાત કરીને પાર્સલની, એ પાર્સલને બીજી પોસ્ટ ઓફિસ સુધી પહોંચાડવાનું કામ કરે છે. આમ પ્રયત્ન અને પ્રવૃત્તિ દ્વારા છે એ સંકલન, તાર્કિક સંકલન છે, એક હારમાળા છે. શ્રમ વિભાજન પણ અલગ અલગ છે. કોઈને ઓફિસમાં કામ કરીને એ પાર્સલ લેવાનું છે, બીજાને એ પાર્સલ કન્ફર્મ કરવાનું છે, ત્રીજાને એ પાર્સલ પહોંચાડવાનું છે. અને એટલા માટે બધાની સત્તા, એના અધિકારો અને એની જવાબદારી કેવી છે? અલગ અલગ છે. અને આ બધા જ જ્યારે શ્રેણીક્રમ એક પછી એક શ્રેણીક્રમ કામ કરશે ત્યારે જે લક્ષ્ય નિશ્ચિત કર્યો છે એ હેતુ સિદ્ધ થાય છે. આ સંસ્થા. બીજું એ કે સંસ્થા એ ચેતન રીતે છે એ સમન્વય એક એવું સામાજિક એકપણ છે, બરોબર? ચેતન રીતે એટલે કે ચેતન, કારણ કે એમાં માણસો દ્વારા જ કોઈ એક શું કહેવાય સંસ્થા બની શકે. રોબોટ આપણે ન લાગી શકીએ ને લગાડી શકીએ, કારણ કે હજી રોબોટ એ સક્ષમ એ સ્થિતિ પર નથી પહોંચ્યા, ચલાવી શકે પણ એનો કંટ્રોલ તો મનુષ્ય કરશે ને. એમ એટલે કે ચેતન મીન્સ કે એક્ટિવ છે, જે શરૂ છે, એમ એટલે જીવંત છે. એમ સમન્વય એટલે સંકલિત, તો ખબર જ છે. જે બે કે બેથી વધુ વ્યક્તિની બનેલી હોય તથા સમાન લક્ષ્ય અને લક્ષ્યોને પ્રાપ્ત કરવાના હેતુથી મોટે ભાગે સતત કાર્યરત રહે. રોબિન્સને 1955 આપણે વ્યાખ્યા. હવે એ જ વ્યાખ્યા પરથી છે એ આપણને એના કુલ 4 લક્ષણો આપ્યા. પેલું સમાન લક્ષ્ય, એ જ વ્યાખ્યા મેં જેમને સમજાવ્યું એ જ રિપીટ થાય. જો આ ચેપ્ટર છે એ થોડુંક બોરિંગ છે, મીન્સ કે આની અંદર મોસ્ટ ઓફલી થિયરિકલ બેઝ છે, પરંતુ સહેલું પણ એટલું જ છે. કારણ કે આપણે પ્રત્યેક આપણા જીવનની અંદર અઢળક સંસ્થાઓનો આપણો પરિચય આપણા મનની અંદર છે અને આવનારા સમયમાં
જે લોકો નોકરી કરવાની ઈચ્છા છે એ લોકો આવી સંસ્થાઓને સંપૂર્ણ ઓળખે પણ છે. એ સંસ્થામાં કઈ રીતે ભરતી થવું એ પણ ખબર છે અને એની અંદર કઈ રીતે વર્ક કરવું એ પણ ખબર છે. બસ એ જ વસ્તુ મનોવિજ્ઞાન અહીંયા આપણે ભણાવે છે. એટલે થોડું સમજો, જાજુ લખો, એવું આ ચેપ્ટર છે. સમાન લક્ષ્ય. દરેક સંસ્થા પોતાના કેટલાક લક્ષ્યો હોય છે જેને સાકાર કરવા માટે તેમાં કામ કરતી વ્યક્તિઓ પરસ્પર સહકાર અને સંકલનથી કાર્ય કરવું પડે છે. કારણ કે એક જ હેતુ હોય. બેંક હોય તો એનો બેન્કિંગ સેવા આપવાનો હેતુ હોય, શાળા હોય તો એને શિક્ષણ આપવાનું, પછી એક ક્લાર્ક હોય તોય શિક્ષકો માટે કામ કરે, શિક્ષક હોય તોય ભણવા માટે કામ કરે, આચાર્ય હોય તોય સારું શિક્ષણ હોય કરવા માટે કામ કરે. આ બધું જ બધા લોકો એકબીજા સાથે સંકળાયેલા, સંકલિત હોય. દરેકનું કાર્ય અને ભૂમિકા ભલે સમાન ન હોય. હા, આચાર્યનું પદ ઊંચું હોય, શિક્ષકનું કામ ભણાવવાનું હોય, પટ્ટાવાળાનું કામ સાફ સફાઈ ને એ બધું કરવાનું હોય, જે બીજા મજૂરો છે એને એ કામ કરવાનું હોય. દરેક વસ્તુ, દરેકનું કામ અલગ અલગ છે પણ ધ્યેય કેવો છે? એક જ. એટલે લક્ષ્યો માટે મતતા રહે છે. દાખલા તરીકે ટપાલ ખાતાનું એક લક્ષ્ય સમયસર અને યોગ્ય સ્થળે ટપાલ પહોંચાડવાનું, પણ એની માટે વર્ક કેટલા બધા કરતા હોય. તમારી પાસે એક મૂવી પહોંચાડવાનું કામ, જે આપણી બોલિવૂડ અથવા તો આ જે મૂવી બનાવતી જે ઇન્ડસ્ટ્રીઓ છે એનું છે. પણ એના સેટ બનાવવા, ત્યાં સાફ સફાઈ કરવી, એ મ્યુઝિશિયન, એ કોઈ મૂવીની અંદર આપણે કંઈ બતાવતા નથી, પણ છતાં કામ દરેકનું અલગ અલગ છે. પણ એક લક્ષ્ય શું છે? બેસ્ટ મૂવી મનોરંજન વ્યક્તિ સુધી પહોંચાડવું. તો એ બાબત છે. પછી રાઇટર હોય, ઘણા બધા લોકોની અંદર સમાવેશ છે. ત્યારબાદ પ્રયત્નોનું સંકલન. સંસ્થાના ધ્યેયો કે લક્ષ્ય સાકાર કરવા માટે સંસ્થાના કાર્યકર્તા લોકો વચ્ચે પ્રત્યેક કાર્યનું સંકલન હોવું જરૂરી. દાખલા તરીકે આપણે એક ટપાલ સ્પીડ પોસ્ટથી મોકલી છે, તો પોસ્ટ ઓફિસના કાઉન્ટર પરનો કર્મચારી તેનું વજન કરે છે, તેમાં સ્ટીકર લગાવે છે, ઓનલાઈન રજીસ્ટર કરે છે. ત્યારબાદ બીજો કર્મચારી છે એ તેનું વર્ગીકરણ, એટલે કઈ જગ્યાએ કેમ ક્યાં મોકલવાનું છે એ કરીને થેલીમાં પેક કરે છે. અને છેલ્લે ટપાલી તેને યોગ્ય સરનામે આપી જે વ્યક્તિની સહી લે છે અને ફરી પાછી ટપાલ વિતરણની માહિતી ઓનલાઈન મૂકવામાં આવે છે. દરેકનું કામ અલગ અલગ છે, વિતરણ છે ને. એ જ રીતે શ્રમ વિભાજન, એટલે કે કાર્ય કરવાની બધાને કાર્ય પણ વહેંચાયેલું હોય. કઈ રીતે? તો આ લક્ષણ પ્રમાણે સંકલન સાથે જ જોડાયેલું છે. એટલે કે ઉપરનું આપણે જે સંકલન જોયું એ ટાઈપનું તે, જેમાં જુદી જુદી કામની સોંપણી શ્રમ વિભાજન દ્વારા શક્ય બને છે. આમ શ્રમ વિભાજન કાર્ય બધા એક સરખું કામ નથી કરવાનું. દરેકનું કામ અલગ અલગ હોય છે ને ભેગું થઈને કામ થાય. ઉદાહરણ તરીકે એક 4 વ્હીલ બનતી તમે એક કંપની જુઓ ડિસ્કવરી કે જીઓગ્રાફિકની અંદર, તો તમને એની અંદર છે એ એક એક રોબોટ એક એક વસ્તુ, પહેલાં કોઈ બોલ ફિટ કરે, પછી આ કરે, પછી તે કરે, પછી બોડી ફિટ કરે, પછી ટાયર ફિટ કરે, પછી અંદરના પછી એન્જિન ફિટ કરે. આ એનું સ્ટેપ બાય સ્ટેપ છે. એવી રીતના દરેક સંસ્થા છે એ પોતે કામ કરતી હોય અને હવના કામ માટે સૌને અલગ અલગ તાલીમ પણ મળતી હોય. ત્યારબાદ જવાબદાર અને અધિકાર. જવાબદારી અને અધિકાર. હા, દરેકની જવાબદારી પણ અલગ. પ્રિન્સિપાલની જેટલી જવાબદારી છે એટલી જવાબદારી શિક્ષકોની. હું તમને પહેલા એક્ઝામ્પલ આપી દઉં, પછી આપણે એની અંદરની વાત છે સામાન્ય અર્થ સમજી લો. પ્રિન્સિપાલની જેટલી જવાબદારી છે એટલી શિક્ષકોની જવાબદારી આવે નહીં. શિક્ષકોની જેટલી જવાબદારી છે એટલી જવાબદારી ત્યાં કામ કરતા પટ્ટાવાળાની આવે નહીં. જેમ પદ ઊંચું એમ એની ભૂમિકા ઊંચી અને એની જવાબદારી પણ કેવી આવશે? ઊંચી. એના અધિકારો જેમ ઊંચા એમ એની જવાબદારી પણ ઊંચી. શ્રમ વિભાજન. દરેક વ્યક્તિને કેટલાક કાર્યો, જવાબદારો અને ફરજોને સોંપાય છે. ખાસ કરીને વ્યક્તિ પોતાના સોંપેલા કાર્યોની જવાબદારી કેટલી હદ પરિપૂર્ણ કરે છે તે સંસ્થાના ધ્યેય સિદ્ધ આધારિત હોય છે. એક્ઝામ્પલ તરીકે બાળક છે એને ન આવડતું હોય તો એ બાળકની ખુદની ફરિયાદ લઈને ડાયરેક્ટ શિક્ષક પાસે નહીં જાય વાલી, પ્રિન્સિપાલને મળશે કે ભાઈ આ વિષયની અંદર મારો બાળક ખૂબ પાછો છે, અને પ્રિન્સિપાલ પોતાના અધિકાર દ્વારા શિક્ષકને બોલાવશે અને એને કહેશે. તો આ બાબત છે. એ સિવાય કર્મચારીની સ્વશિસ્ત, એટલે કે પોતાની અને કાર્ય આચારસંહિતા. આચારસંહિતા એટલે કે પરફેક્ટ કામ કરવું, એમાં કોઈ નબળાઈ ન રાખે, એ આચારસંહિતા છે દરેક કર્મચારી. ક્લાર્ક છે તો એ ક્લાર્કનું સંપૂર્ણ કામ કરે, શિક્ષક છે તો એ શિક્ષકનું સંપૂર્ણ કામ કરે. ટૂંકમાં સંસ્થાના ધ્યેયો સિદ્ધ કરવા માટે પ્રયત્નોનું સંકલન અને શ્રમ વિભાજન જરૂરી છે. અને તે માટે સંસ્થાના વિવિધ સ્તરોએ નિયમો અને નિયંત્રણ પણ આવશ્યક છે. એટલે કે દરેક સ્તરે જવાબદારી અને અધિકારીઓ નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે સંસ્થાના સત્તા અને અધિકારો શ્રેણીક્રમ નિશ્ચિત હોય છે, જેથી કેટલાક પાસે
વધુ અને કેટલાક પાસે ઓછી સત્તા હોય. આ મેં તમને એક્ઝામ્પલમાં આપ્યું. ઘણા પાસે વધારે સત્તા હોય, ઘણા પાસે ઓછા હોય, ઘણાની જવાબદારી વધારે હોય તો એની પાસે સત્તા વધારે હશે, જેની જવાબદારી ઓછી છે તો એની સત્તા કેવી હશે? સાવ નહીવત હશે, ઓછી હશે. એટલે આ પ્રમાણે સંસ્થા અને સંસ્થાના કામ કરે છે. એટલે આપણે એટલી ખબર પડે કે ભાઈ સંસ્થાની અંદર એક વ્યક્તિઓનો સમૂહ એના પોતાના અધિકારો અને અધિકારો દ્વારા પોતાની ભૂમિકા ભજવતા હોય અને આ ભૂમિકા ભજવીને બધા સંકલિત થઈને કાર્ય કરીને એક લક્ષ્ય અથવા સેવા છે એ આપતા હોય અથવા પ્રાપ્ત કરવા માટે કાર્યરત હોય, આવા યુનિટ અથવા આવા એકમને આપણે સંસ્થા કહીએ છીએ.